મિત્રો વેલકમ ટુ મિત ગેવરિયા વ્લોગ. તો આજે ફરીથી છે ને મિત્રો આપણે એક સરસ મજાનો વ્લોગ તમારા માટે લાવ્યા છીએ. ઘણા ટાઈમથી છે ને ભાઈ આપણે સરસ મજાનો વ્લોગ મૂકી દીધા. આજે ફરીથી છે ને ભાઈ હું ને એસકે જાય છે એની ગાડી ભરવા. આ ગામડે હોય ને એટલે જો અત્યારે છે ને હું ગામમાં છું. આવું કંઈક અમારું નાનું એવું ગામ છે. હમણાં એસકે તેડવા આવે છે. ગામડે હોય ને એટલે મોસ્ટ ઓફ એની ભેગું જવાનું થતું હોય. બધા એમ કહેતા હોય ને કન્ટેન્ટ ક્યાંથી મળે. કન્ટેન્ટ આવી રીતે ગોતી લેવાનું હોય. બાકી જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો. આપણને હે ને એસકે તેડવા આવ્યો પણ ત્યાં હે ને આમ ટેક લેવાની કઈ મજા ન આવી. એક લીધો ને તેમાં કઈ મજા ન આવી. તમે હે ને અત્યારે અહીંયા ઊભા રહ્યા ચા પીવા હાટું. સામે જો મારુતિ નંદનની જે હમણાં ભાડેર લાઈનમાં નવી ગાડી આવીની પીડી હતી. મારુતિ નંદનની લાઈફ ઓકે. શું કે એસકે મજામાં? મજા છે. આજ છે ને એક મસ્તીની એક વાત થઈ. અમે હે ને શીતલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા તો બહાર નીકળ્યા ને તો 4-5 વિદ્યાર્થી હે ને હામાં મળ્યા. બધી કે આમ ઓળખી ગયા. પહેલાં તેને જોયું પછી કે આ તો મિતભાઈ કે મારા પાસે આવીને કે શું કરી કે એસકે ભાઈ ને બધા 4-5 જણા હતા મારી આજુબાજુમાં હતા ને બધા જોતા રહી ગયા કે આ શું છે એમ. એવું આપણું નામ છે મોટા. વાંધો નહીં. બધા મિત્રો આપને સપોર્ટ કરે છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હે ને મિત્રો હમણાં હે ને અમે સરસ મજાનું એવું પ્રમોશન કરવા જવાના છીએ. ક્યાં જવાના છે ને તમને આગળ વ્લોગમાં ને એમાં બતાવીશું. પણ ત્યાં જવા માટે છે ને ભાઈ અત્યાર સુધી તમારા સાથ સપોર્ટ અને જે તમે પ્રેમ આપ્યો છે ને ભાઈ એટલેથી અમે ભાઈ આવા બધા પ્રમોશન ને એવું મળે છે. અને તમારા લીધે છે ને ભાઈ અમારે બધે ફરવાનું ને એવું થાય. શું કેવું એસકે? સાચી વાત છે કે આટલો આવો નવો છે ને ભાઈ સપોર્ટ આપતા રહેજો. બાકી જો હમણાં લાઈન કેવી રીતે આપણે ભાઈ ભરે છે અને થોડીક 1-2 કોમેડીની રીલ ઉતારી. અત્યારે અમે હતા પીઠડિયા ને ચોકડી પાસે અહીંથી તોરિયાની ગાડી લેવા જવાનું છે. તો હમણાં છે ને આ વખતે ભાઈ તમને છે ને રિદ્ધિનું ઇન્ટિરિયર બતાવીશ. પણ કાંઈ ઘટે નહીં એવું લાસ્ટ વ્લોગમાં બધા કમેન્ટ કરી હતી. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. થોડું કેવું તમારા ગામના જતા કે 1:30 વાગ્યા ની તો તોરીને પૂજા. હા અમે પૂગી તો જા હવે ને 1.5 કલાકે અમરાપુરથી પૂગા ને માણા ભાવનગર થી પાછા આવી ગયા. પૂગી જા ને ભલે ને પૂગી ગયા. આને કહી દે ને શીલુભાઈ અત્યારે માથા સારું છે કઈ કામમાં નહોત મોકલ્યા નકર સવારે આવો તમે. આવ્યા ને બધું બીજું છે આવ્યા એ મહત્વનું છે. મિત્રો તોરી પીગા હતા અને આમ જો આ ગાડીનો ડ્રાઈવર, આ ગાડીના કંડક્ટર, 10,000 ફોલોવર છે, 10,000 ઓડિયન્સ આની પાસે હાલીને જાય છે. મજબૂરી છે આવી એટલે ગાડી આખી મેકી છે તોરીના રોડે. આને જો આપણને રોડે ચડાવ્યા છે. હવે એ કે પાસે જ ગાડી ચાલો હાલે જાય. 2 વ્હીલ આમ મુકાવડાવ્યો ત્યાંથી આમ જો પગપાળા કીરા ચાલુ. આમાં તે ગાડી દેખાય તો ને તમે પણ મહાણની સામે જ મૂકી. હું ભોળાનાથ ને આ જવું હોય તો ઉપાધિ નહીં કઈ. ફાઇનલી ગાડીએ તો પગી ગયા છે. ગાડીની આવી કંઈક લિવરી છે તમને બતાવેલી જ છે. આપણે રિધિનું બેજિંગ છે, ધ લીડરનું બેજિંગ કરેલું છે. પણ આ વખતે છે ને ભાઈ તમને છે ને સરસ મજાનું ઇન્ટિરિયર બતાવી હમણાં અંદરથી. જો તો આવી છે આ સુંદર મજાની એવી બસનું ઇન્ટિરિયર. એમાં કંઈ ઘટે ને એવું છે ભાઈ લાઇટિંગ. અને સાથે સાથે તમને ડબલ ક્રોસ સિંગલના સોફા મળી જવાના છે. જેમાં એક બાજુ તમને સરસ મજાના એવા કમ્ફર્ટેબલ ડબલના સોફા મળી જવાના છે. સાથે હેડરેસ્ટ, બેક રેસ્ટ અને એમેનિટીઝની વાત કરીએ તો ચાર્જિંગ પોઈન્ટ છે ભાઈ, નાઇટ લાઇટ છે અને 1 નંબર કમ્ફર્ટેબલ એવા સોફા છે. નીટ એન્ડ ક્લીન આખી ગાડી રહેવાની છે. કારણ કે તમે જોઈ જ શકો છો પ્રાઇવસી માટે છે ને ભાઈ રિદ્ધિના એમાંય બેજ કરેલા જો આમ શટર મળી જવાના છે. અને સિન્સ 2002 થી આ કંપની ચાલુ છે. અને આ એની વેબસાઇટ છે ભાઈ. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આ બસની અંદર બુક કરાવી શકો છો. અને ભાઈ એક મેઇન વસ્તુ કે હે ને ભાઈ હમણાં જ ગવર્મેન્ટનો એક નિયમ આવ્યો પ્રમાણે જો ભાઈ ઇમરજન્સી એક્ઝિટ આ બસની અંદર છે ને ભાઈ મળી જવાનું છે. એક તો જો અહીંયા હોય છે, એક ઇમરજન્સી એક્ઝિટ આપણે લાસ્ટ સોફાની અંદર હોય છે અને એક અહીંયા વચ્ચે હોય છે. એટલે આવી સુંદર મજાનું છે ને ભાઈ બસની અંદર ઇન્ટિરિયર તમને મળી જવાનું છે. સરસ મજાનું મિત્રો તમને ઇન્ટિરિયર બતાવ્યું ને ગાડીનું ઇન્ટિરિયર. આમ જો બધા ભાઈ છે ને હવાણી કરવા કેબિનમાં બેઠા હતા. અમારે એસકે ભાઈ ને અમારા હાર્દિકભાઈ આવ્યા છે અત્યારે. આ છે ને આની એક વાત કહું તમને કે જયારે છે ને આપણે વ્લોગિંગ ચાલુ કર્યું ને, હકીકતમાં વ્લોગિંગ ચાલુ કર્યું ને પહેલી વાર હું તારી ભેગો જ આવ્યો હતો ને વિડીયો ઉતારો. આની ભેગો પહેલી વાર વિડીયો ઉતારો ગયો ને તે મારી પાસે ને સેમસંગ નો ફોન હો. અને આ બરોબર છે ને ભાઈ તે સુરત થી આવતો હતો ને આને છે ને સવારે મને એનો ફોન બતાવ્યો. હજી એની પાસે જો વિવો નો. આમાં બરોબર છે ને એક રીલ ઉતારી. આ જો આની પાસે વિડીયો પડ્યો છે. આમાં એક રીલ ઉતારીને પછી આખી રાત વ્લોગ છે ને એના ફોનમાં ઉતાર્યો હતો. તે હું છે ને એટલું બધું ઓળખતો નહીં કાશીલો. એટલે એને તો છે ને આપણને સપોર્ટ કર્યો હતો ને અત્યારે ઈ જ્ઞાન છે ને આપણી પાસે અત્યારે આઈફોન ને એવું બધું આવી ગયું. પણ માણસ છે ને ભાઈ બહુ જોરદાર એવો છે. એમાં કઈ ઘટે ને એવો તું છે ને દાંત કાઢે તે પછી કીધું એવું તેમ જ થાય ને કે છે. એટલે એમ ટૂંકમાં એને પ્રગતિ કરી પણ આમ 100 ફોળો માણા નથી એટલે બધા એક્સપેન્સિવ મોબાઈલ ને એવું નથી રાખતો. કેટલા વાગ્યાનો ટાઈમ છે તારે અહીંથી નીકળવાનો? 4 વાગ્યાનો. તો વાગ્યા કેટલા?
3:25. એકવાર રૂટ કહી દે, કયા રૂટમાં તમારી ગાડી હાલે છે? આપણા રૂટની વાત કરીએ ને તો આપણે હામું હામું જોઈને કે હવે કેવાય. આપણો તોરીથી ઉપડવાનો ટાઈમ છે 4 વાગ્યાનો. તોરીથી આપણી ગાડી ઉપડે એટલે રામપુરથી બાલાપુર, નાજાપુર, પીઠળિયા, વાઘણિયા, કુકાવાવ, અમરાપુર, વાયા, બરવાળા, સરોસરા, ભંડારિયા, ગાવડકા થઈને આપણી ગાડી અમરેલી જાય છે. જો મિત્રો હે ને કંઈક આવી રીતે લાઈન લખવાની છે, આવી રીતે ઓફિસેથી ચાર્ટ લખાવે, પછી એ રીતે હે ને ભાઈ જે ડ્રાઈવર હોય ને એને આખી ગાડી ભેરે જવાની. આજ તો કે તારે ભરવાની છે ને, ઠેઠથી પેસેન્જર લેતા જવાની છે ને. તો આવી રીતે હે ને ઓફિસેથી લખાવે ને એ રીતે પછી હે ને પેસેન્જર લેતા જવાના. તો હવે અહીંયાથી હે ને ભાઈ 3:45 જેવું થયું છે, તો હમણાં ગાડીને સ્લેપ મારશે ને એટલે એરના બાટલા ભરલે બધાય, પછી અહીંયાથી તોરી ગામમાંથી નીકળીએ. મિત્રો ઓન ટાઈમ જોવો છે ને 4 વાગ્યાને ગાડી તોરીથી ઉપડી ગઈ છે. અમારે કંડક્ટર સાહેબ જો 72 લગાડીને હમણાં થઈ જાય તૈયાર, એટલે પેસેન્જર કોક આવે તેમ કે ના નાઈ ધોઈને આવ્યા છે એટલે હાલ. અને આ જો સરસ મજાનું એવું નાનું એવું તોરી એવું ગામ, હમણાં એને ક્રોસ ઓવર કરીને નીકળશું આપણે. પહેલા હે ને ગાડી જો અહીંયા પાર્ક કરતા, હવે હે ને આગળ રોડે કરે છે. હવે અહીંથી ધીમે ધીમે બધા પેસેન્જરને પિકઅપ કરવાના રહેશે. તો એક પેસેન્જર તો આવી ગયા છે. ગામડેથી કર્ણભૂમિ ટુ સુરત. ફાઇનલી અમે તોરીથી નીકળી ગયા. અમારે જો અરવિંદભાઈ બે ગયા છે મીરાઈ છે. તમારે 2 શબ્દ કઈ કહેવા? મને હાથતા નથી આવતું. અને આમ જો અમારા બાપુએ ચશ્મા બસમાં ઠપકારી લીધા કઈ ઘટે નહીં એવા. અને અત્યારે હે ને ભાઈ વેધર છે 1 નંબર, ચોમાસા જેવું છે ને, એટલે આમ જો બહાર ભાઈ વ્યૂ આવે છે કઈ ઘટે નહીં એવો. અહીંયા હે ને હમણાં ઓલી રઘુપતિની ગાડી પડી છે જે તોરીથી અમદાવાદ ચાલે. જો હવે અહીંયાથી બાલાપુર હે ને, અહીંયાથી હે ને મિત્રો બાલાપુર, નાજાપુર એવા નાના બધા ગામડામાંથી હે ને ભાઈ પેસેન્જરના પિકઅપ લઈને પછી સીધું અમરેલી નીકળવાનું છે. અને એકવાર હે ને ભાઈ આમ ખેતર બેતરનો વ્યૂ આવી જો, આવો વ્યૂ ભાઈ સિટીમાં જોવા મળે ને. એટલે તમે કાતરા આવતા છો ને? અમે અમાર બાપાએ કીધું તમારે આજ કરવાનું રોડે રખડો, બધા આટા જ મારવાના છે. એટલે આવી એ વાત સાચી લ્યો. આપણે જેટલું કે સુરત જાતું ન હોય. હા, ક્યારેક સુરત તો ક્યારેક ગામડે એમ. આ મગજની લાડવી એલા બહુ હારી હો મગજ માટે. મારા આખી નહીં કુટે મને જરી કેવી ના પાડી માં ન્યા દ્યો ન્યા અમાર હોય એટલું હાલ છે. આ ઓલે પ્રસાદી છે ને આનથી હકે તો સિલ્લો બહુ સારી ખાવાની મજા આવે. તું ખા એકવાર. મિત્રો આ વિસ્તારમાં હે ને ઘણી વાર હે ને હાવસ જો હમણાં અમારા એક ભાઈ છે ને એક સિંહણ પડે છે. કાંઈ સિંહણ હતી, કૂતરો હતો. પેલા કૂતરું જ લાગ્યું પછી આ હે ને બાલાપુર જવાવાળો રસ્તો છે ને, એટલામાં હે ને ભાઈ થોડુંક કાઈટ ને એવું બધું હે ને, એક તો જો સિંગલ પટ્ટી રસ્તો છે, થોડુંક જંગલ જેવું છે ને, એટલે અહીંયા ઘણી વાર હાવત ને એવું નીકળતા હોય. આ હવારમાં કાંઈ એમ ભાડે લગભગ જે ટ્રીપ લઈને આવે ને એ ટ્રીપે મને એમ કે હવારમાં ત્યાં આપણે હાવત જોયા. જો મિત્રો આપણે હે ને તોરીથી નીકળ્યા ને એટલે અત્યારે 4:15 જેવું છે. 10-15 મિનિટમાં આપણે આવી ગયા છે ને જો આપણે બાલાપર ગામની અંદર. અને સામે આપણને મળી છે મારુતિ નંદનની બસ. આવું કંઈક મિત્રો નાનું એવું સરસ મજાનું એવું બાલાપુર ગામ છે. કેટલા દિવસો પછી આપણે છે ને ભાઈ તમને આપણા વ્લોગમાં આવું બધું બતાવતા હતું. કારણ કે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે બસમાં છે ને વ્લોગ ઉતાર્યા હતા, ત્યારે આ બધા ગામડા લીધા હતા.
હું એને બ્લોગ ઉતરવા ત્યાં મંદિર બનતું તો અત્યારે કમ્પ્લીટ એવું બની ગયું છે. હવે અહીંયાથી આપણે સીધું જવાનું રહેશે નાજાપુર. આવે ને મિત્રો અમે હે ને નાજાપુરથી સરસ મજાનું પિકઅપ લઈ આવ્યા. મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ને એટલે ઘડીક છે ને મોબાઈલને ચાર્જિંગમાં મૂક્યો હતો. અને અત્યારે અમે પહોંચ્યા છીએ પીઠડિયા ગામની અંદર. જો અહીંયા હે પિકઅપ એલા હવે જો પીઠડિયાની ચોકડી આવીને આપણે હરીફાઈ ચા લેવા અહીંયા રાખી દઈએ ઊભી અને બાપુ જાય હમણાં ચા પીવા. ચા પી નાખવી ને સમજો અમારા અરવિંદભાઈ લઈને આવે સા સમજો કઈક કે હું ભાઈ શું કે વિડીયો તો ઉતારો પેટ નો ખવારી કાઈ નહીં કે જો કરી હા બધા નીકળી ક્યાં ખવડાવવા નીકળવું જોઈએ એલા અરવિંદભાઈ લે જોરદાર એવી ચા હશે ને જોરદાર એમાં વાત એમ અરવિંદભાઈ જો આ નાના છોકરા એને મસ્તી કરે આમ શું મળે આમાં છોકરાઓને મજા આવે એમ આનંદ આવી ગયો છોકરાને મજા આવી ગઈ એને. મિત્રો 5:15 જેવું થયું ને ઓન ટાઈમ જો પહોંચી ગયા છે મોટી કુકાવાની અંદર. સરસ મજાના જો પહેલા એના બધા રોડ ખોદેલા હતા ને ડામરનું ને એવું બધું ટ્રાફિક ને એવું બધું થતું. અત્યારે જો 1 નંબર સીસી રોડ કરી દીધા છે આરસીસી, કઈ ઘટે નહીં એવા. આવો છે ને કુકાવાનો વ્યૂ છે તમે જોવો. એસકે રોડ થઈ ગયા ને મસ્તીનો આરસીસી થઈ ગયા 1 નંબર. જો અહીંયા હે ને પાણી ને એવું ભરાતું ને પેલા એ બહુ ગારો ને એવું થતો. અત્યારે હે ને જો એ કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ આરસીસી રોડ થઈ ગયા ને સર્કલ બર્કલ થઈ ગયું. જો આવું છે ભાઈ કે કુકાઓ અહીંયાથી સીધો અમરાપુર થઈને સીધો અમરેલી. અરવિંદભાઈ ડેમ બેમમાં નાવા જવું છે હે લ્યો કરીશ કહેવાય ને 5 દી યાદ કરો કંડક્ટર અરવિંદભાઈ હતા એમ. આવું બધું છે મિત્રો. તને આવડે તરતા નહીં? સીધો લહરાવી તે પાણી પીડા ભેગો પાણી પીડા પછી બહાર નીકળવું. હા એ રેડી વાત છે મહારાજ ની. પડો તો ખબર પડે. હા એ વાત હાસી લ્યો. મિત્રો જો અત્યાર સુધીમાં તમને હે ને બધાય ગામ બતાવ્યા, પણ આ છે ને સરસ મજાનું અમારું જ ગામ છે અમરાપુર. મારું નું એસકે નું બેયનું ગામ છે ને અમરાપુર જ છે. જો અહીંયા હે ને ભાઈ અમારે કુકાઓમાં હવે આરસીસી રોડ બની ગયા આજુબાજુમાં. હવે અમારે અહીંયા છે ને ભાઈ આરસીસી રોડ બનવાનું કામ ચાલુ છે. રાખજો મોટા ટ્રેક્ટર હોય એ હેઠે ઉતારશે હજુ. ના ભાઈ ના. આવું છે ભાઈ મિત્રો કંઈક છે ને અમારું ગામ અમરાપુર સરસ મજાને એવું. જો ભાઈ આરસીસી રોડ બને છે, પુલે હમણાં બની ગયો અને આ જે અમારા ગામનું બસ સ્ટેન્ડ ઘટે નહીં. જો
ગાડી જોડી ગાડી અત્યારે જો મિત્રો માંગવા આપણે ભેગા હતા 5:45 જેવું થયું હતું ને બીજી વાર છે ને પાછા છે ને જો આપણે છે ને અરવિંદભાઈ ચા લઈ આવ્યા છે માંગવા પડના પાર્ટીથી ને એકવાર આમ જો કેબિનમાં અમારું મહારાજ છે આ ગાડીના મહેતાજી છે. દાદા બોલો શું કામ ચા પીવી છે તો ચા પીવી તમારે લઈ આવો, જાઓ 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 જલ્દી લઈ આવો. હું કે એસ કે લઈ આવો જો સામે લઈ આવી હાલો અરવિંદભાઈ ચાના ભાગ પાડી નાખ્યા હવે બધાને એક દીધા રાખશે. વાંચમાં ને જોઈ પેલા એને દેવી પડે એમ એ આપણા ભૂદેવ માટમાં કહેવાય તો આ શું કહેવાય ઈ આપણા ઓલા કહેવાય ગુરુજી ઈ રાજમાં આકે આ દિવસે આ કેવ આ દિવસે આકે મારા થઈ ગયો બીજો ભાઈ. અત્યારે 6 વાગ્યા જેવું થયું છે ને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અમરેલીની અંદર. અહીંયા મિત્રો જોવો છે ને આરસીસી રોડ બનવાનું કામ ચાલુ છે, સામે કામ ચાલુ છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ નાગનાથ મહાદેવ. ગાડી ચાલે છે ઇન્ટરસિટી થઈને, બાયપાસ નથી હાલતી, અત્યારે હાલે છે ઇન્ટરસિટી થઈને. આપણે મહારાજ જો એ હિસાબ કરે છે, હમણાં ઓફિસે દેવા જવાનો છે એટલે અહીંયા છે ને આપણે હમણાં આગળ અમરેલીનો મેઇન ડેપો આવે ને ત્યાં છે ને રીધિની ઓફિસ છે. આ છે નાગનાથ મહાદેવ બસ સ્ટોપ એટલે કે નાનું બસ સ્ટેન્ડ. બધા ભાઈ કમેન્ટમાં જય હનુમાન દાદા કમેન્ટ કરી દેજો. અરવિંદભાઈ જો ભાઈ ટ્રાફિકમાં આપણે એસકે ને ગાડી લેવડાવે જો. જો આવો છે જબરજસ્ત એવો કંઈક છે ને અમરેલીનો ડેપો હમણાં જ નવો બન્યો છે અને અહીંયા હમણાં ગાડી આગળ ઊભી રાખવાની છે. ત્યાંથી આપણે અહીંયાથી ડ્રાઈવર ચેન્જ થાય ને અહીંયાથી સીધે હવે નોન સ્ટોપ સુરત. જાઓ મિત્રો અમે પહોંચી ગયા અમરેલીની અંદર ને હવે અહીંયાથી શું જાય બલુર જાય. બલુર હવે અહીંથી છે ને ભાઈ આગળ આપણે અરવિંદભાઈને વડાવવાના છે ને અહીંથી અમારે એસકે ભાઈ ઉતરી જાય અને પછી હમણાં કાદરીભાઈ જાય. હાલો એસકે જાવું ને ઘરે હવે સુરત બાજુ નથી જવું ને અત્યારે હવે ઘરે. બાકી જો મિત્રો આવીને એને હવાને કરવાની છે. બાકી નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હાઈપ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગની અંદર. હાલો અરવિંદભાઈ તમે જાઓ સુરત ને અમે જઈએ ઘરે. અમારું ઘર ન્યા હા એમ